નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મૃદુલ પટેલ આપ સૌનું વેબ સંકુલ ઓનલાઈન પ્લેટફોર્મ પાલનપુરથી હાર્દિક સ્વાગત કરું છું. વેબ સંકુલ પાલનપુર દ્વારા તાજેતરમાં જે પીએસઆઈને ધ્યાનમાં રાખીને પીએસઆઈ ટેસ્ટ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. તે ટેસ્ટ પેપરને ધ્યાનમાં રાખી એ લોકો દ્વારા એનું જે યુટ્યુબ સોલ્યુશન પણ રાખવામાં આવેલું છે. તો મિત્રો, આપણે દરેક ટોપિકને વિગતવાર ચર્ચા કરશું અને કેવી રીતે પ્રશ્નને એક્સપ્લેન કરવામાં આવશે અને કેવી રીતે એને જવાબ લખવું એ બધી વસ્તુને આપણે ચર્ચા કરશું. ખાસ મિત્રો ધ્યાન આપવાનું છે કે પરીક્ષાની અંદર પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નોમાં આપણે કઈ રીતે જવાબ લખીએ છીએ. ઘણી વખતે આપણને ઘણા બધા ટોપિક આવડતા હોવા છતાં પણ આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાનું, શરૂઆતના જે પેપર હશે એ તમારે બહુ સરળ સિમ્પલ હશે અને જેમ જેમ આગળ વધતા જઈશું એમ પેપરની અંદર સ્ટેટમેન્ટ વધતા જશે. સ્ટેટમેન્ટ આધારે પ્રશ્નો પણ જોવા મળશે. ખાસ કરીને ધ્યાન આપવાનું કે પ્રશ્નો કેવા પૂછાય છે. ઘણી વખતે આપણને સામાન્ય પ્રશ્નો પણ આપણને ઘણી વખત તકલીફ પડતા હોય છે. એટલે આપણે વિગતવાર પ્રશ્નોની વિગતવાર માહિતી લઈશું. ખાસ કરીને જે મુખ્ય વિષયો જે હાલમાં ચાલી રહ્યા છે જેના ધ્યાનમાં રાખીને, જેમ કે કરંટ અફેર, ગુજરાતનું ભૂગોળ, પછી આર્ટ એન્ડ કલ્ચર જેવા ટોપિકને ધ્યાનમાં રાખીને આ ટોપિકની આપણે વિગતવાર ચર્ચા કરશું. એમાં આપણે જોઈએ ગુજરાતના ભૂગોળને ધ્યાનમાં રાખીને થોડા પ્રશ્નો જે છે એની ચર્ચા કરશું વિગતવાર, પછી કરંટ અફેર અને પછી આપણે આર્ટ એન્ડ કલ્ચરની ચર્ચા કરશું. પહેલો ક્વેશ્ચન છે મિત્રો, સાબરમતી નદી કેવા પ્રકારની નદી છે? મિત્રો ખાસ ધ્યાન આપજો, પ્રકાર પૂછ્યો છે કેવા પ્રકારની નદી છે. ઓપ્શન એ બારમાસી છે, ઓપ્શન બી કાયમી છે, ઓપ્શન સી હંગામી, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. ઘણી વખતે મિત્રો આપણે સાબરમતી નદીની ચર્ચા કરી લઈએ તો આપણને લાગે છે કે સાબરમતી નદી જે છે, ધ્યાન આપજો મિત્રો, સાબરમતી નદી જે છે એને આપણે અમદાવાદ સિટીની મધ્યમાં જોઈએ એટલે આપણને ઘણી વખતે એવું લાગે છે કે બારમાસી નદી છે. પરંતુ યાદ રાખજો, બારમાસી નદી લાગે છે પરંતુ વાસ્તવમાં આ વિધાન ખોટું છે. કારણ કે જે સાબરમતી નદી જે છે એ વાસ્તવમાં કેવા પ્રકારની નદી છે તો હંગામી નદી છે. ધ્યાન આપજો, ખાસ કેવી નદી છે? હંગામી નદી છે. ધ્યાન આપજો, બારમાસી નદી એટલે જે નદીની અંદર બારે માસ પાણી જોવા મળતું હોય. કાયમી નદી એટલે એક યાદ રાખજો, બારમાસી નદીની માફક જેની અંદર સતત વરસાદ દ્વારા પાણીનો સમાવેશ થતો હોય એ બારમાસી નદી અને કાયમી નદી સેમ વિધાન છે. પરંતુ હંગામી નદી એટલે જે નદીનો આધાર વરસાદ ઉપર હોય, વરસાદ પડશે તો એ નદીમાં પાણી જોવા મળશે, અધરવાઇઝ એ પાણી જોવા મળશે નહીં. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાનું, જ્યારે આવા પ્રશ્નો પૂછાય એટલે મોટાભાગે વિદ્યાર્થી એવું વિચારતો હોય છે કે સાબરમતી નદી જે છે એમાં સતત તમે જોયું હશે કે અમદાવાદ સિટીની મધ્યમાં નદી જોવા હોય તો એના કારણે આપણને એમાં પાણી લાગે પણ વાસ્તવમાં પાણી હોતું નથી. એટલે કે એ નદી બારમાસી નદી નથી. વાસ્તવમાં નદી કેવા પ્રકારની છે? હંગામી નદી છે. તો જોઈ શકો છો એનો જવાબ શું આવશે મિત્રો? હંગામી નદી છે. આગળ ચર્ચા કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2 ની. શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ એટલે શું? ધ્યાન આપજો મિત્રો, ઘણી વખતે સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણને ખબર છે શેઢી મહી. ધ્યાન આપજો, યાદ રાખવાનું ખાસ, શેઢી મહી, મહી ઢાઢર, ઢાઢર નર્મદા. તો શેઢી અને મહી વચ્ચેનો જે પ્રદેશ જે છે મિત્રો, ધ્યાન આપજો ખાસ, એ કયો પ્રદેશ છે? ચરોતરનો પ્રદેશ છે. મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ જે છે જેને આપણે વાકળનું મેદાન કહીએ છીએ. વાકળનું મેદાન એટલે યાદ રાખજો મિત્રો, આપણે એને બરોડાનું મેદાન પણ કહીએ છીએ. અને ઢાઢર અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે કાનમ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. મિત્રો ખાસ વસ્તુ ધ્યાન આપવાનું રહેશે કે ઘણી વખતે મિત્રો પરીક્ષાની અંદર આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? શેઢી અને મહી વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે કયો પ્રદેશ તરીકે ઓળખીએ છીએ? ચરોતરનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, ચરોતરના પ્રદેશની અંદર શ્રેષ્ઠ પ્રકારનું શું જોવા મળે છે? તમાકુ જોવા મળે છે. હવે આ શ્રેષ્ઠ પ્રકાર વધારે હું વિગત તમને માહિતી એટલા માટે આપી રહ્યો છું, ઘણી વખતે તમને પૂછી પણ શકે છે. શ્રેષ્ઠ પ્રકારનો તમાકુ જોવા મળે છે કારણ કે ત્યાં આગળ કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો યાદ રાખજો ખાસ, ત્યાં આગળ આપણને ગોરાટ પ્રકારની જમીન અથવા તો આપણે એને બેસર પ્રકારની જમીન પણ કહીશું. ખાસ યાદ રાખવાની કયા પ્રકારની જમીન છે? બેસર પ્રકારની જમીન છે. બેસર પ્રકારની જમીન જે છે એ બેસર પ્રકારની જમીનની અંદર આપણને ખબર હોવી જોઈએ કે તમાકુ શ્રેષ્ઠ પ્રકારનું થાય છે. હવે આ બેસર પ્રકારની જમીન છે એ કઈ નદીના કારણે ત્યાં જોવા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, શેઢી, મહી અને વાત્રક નદી. શેઢી, મહી અને વાત્રક નદી દ્વારા જે લાવવામાં આવેલો કાંપ છે એ કાંપના કારણે આ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે અને એ નિર્માણના કારણે ત્યાં તમાકુ શ્રેષ્ઠ પ્રકારનું થાય છે. માટે યાદ રાખજો, શેઢી અને મહી વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે શું કહીશું? ચરોતરનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું રહેશે આપણે.
ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ, ગુજરાતમાં કયા માસમાં સૌથી વધુ વરસાદ પડે છે? મિત્રો સામાન્ય ક્વેશ્ચન છે, એનું કારણ છે કે ગુજરાતની અંદર ચર્ચા કરી રહ્યા છીએ, ગુજરાતને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આપણે ખાસ એની ચર્ચા કરીશું. કારણ કે આપણે ઘણી વખતે પરીક્ષાની અંદર આપણને એવું બુકમાં ભણવામાં આવે છે કે સૌથી વધુ વરસાદ જે છે, સૌથી વધુ વરસાદ જે છે એ કયા માસમાં પડે છે? જૂન માસમાં પડે છે. પણ મિત્રો યાદ રાખો, આપણને ક્વેશ્ચન કોના સંદર્ભમાં પૂછ્યો છે? ગુજરાતના સંદર્ભમાં પૂછ્યો. મિત્રો ખાસ ધ્યાન આપજો, ગુજરાતના સંદર્ભમાં પૂછેલો છે. સૌથી વધુ વરસાદ જૂન માસમાં પડે છે, પણ ક્યાં? સમગ્ર ભારતમાં પડે છે. સમગ્ર ભારતની અંદર, સમગ્ર ભારતની વાત ચાલે છે, તો સમગ્ર ભારતમાં સૌથી વધુ વરસાદ જે છે એ જૂન માસમાં પડે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે છે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા માસમાં પડે છે? તો યાદ રાખજો મિત્રો, જુલાઈ માસમાં પડે છે. કયા માસમાં પડે છે? જુલાઈ માસમાં પડે છે. આ વસ્તુ ખાસ થોડું ધ્યાન આપવાનું રહેશે. કારણ કે જ્યારે તમે આબોહવા ચેપ્ટર જો વાંચશો તો આબોહવા ચેપ્ટરની અંદર આ બધી વિગતો આપેલી છે. ઘણી વખતે આપણને સામાન્ય પ્રશ્નો હોય છે, પણ છતાંય આપણે સામાન્ય પ્રશ્નોમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, જેમ કે આ સામાન્ય પ્રશ્ન છે. બીજી વસ્તુ કે ભારતમાં સૌથી પહેલો વરસાદ જે છે, ભારતમાં સૌ પ્રથમ વરસાદ ક્યાં પડે છે? તો યાદ રાખજો, ભારતમાં સૌ પ્રથમ વરસાદ આંદામાન નિકોબારમાં પડે છે. ક્યાં પડે છે? આંદામાન નિકોબારમાં પડે છે. અને રાજ્યની વાત કરવામાં આવે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેને મળીને જો સૌથી પહેલા પૂછવામાં આવે તો આંદામાન નિકોબાર, અને બીજા નંબરે ક્યાં પડે છે? કેરળમાં પડે છે. પણ આપણે જ્યારે પણ ભણવાની ચર્ચા કરીએ છીએ ત્યારે મોટાભાગે સ્ટેટમેન્ટ કેરળ લખેલું હોય છે, પણ તમે એનસીઆરટીની બુકમાં જોશો તો એમાં લખેલું છે કે 25 મેના રોજથી આંદામાન નિકોબારની અંદર ચોમાસાની શરૂઆત થઈ જાય છે. બરાબર છે? એટલે ખાસ વસ્તુ યાદ રાખવાનું, ચોમાસાની સૌપ્રથમ શરૂઆત જે છે આંદામાન નિકોબારમાં થાય છે, અને પછી કેરળમાં થાય છે. અને ગુજરાતની અંદર કયા માસમાં સૌથી વધુ વરસાદ પડે છે? તો જુલાઈ માસની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. અને ભારતમાં સૌથી વધુ વરસાદ કયા માસમાં પડે છે? જૂન માસમાં પડશે. તો આનો જવાબ શું આવશે મિત્રો? તો ખાસ યાદ રાખજો, જુલાઈ માસમાં સૌથી વધુ વરસાદ પડે છે. ઓકે, આગળ વાત કરીએ. ગુજરાતની આબોહવાને અસર કરનાર પરિબળો એટલે ધ્યાન આપજો, આબોહવાને અસર કરતા હોય એ પરિબળો કયા કયા છે? ધ્યાન આપજો ખાસ કે આબોહવા એટલે શું. પહેલી વસ્તુ તો આપણે ધ્યાન આપો, આબોહવા એટલે શું? આબોહવા એટલે હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિ. આબોહવા એટલે શું? હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિ. અને હવામાન એટલે શું? ધ્યાન આપજો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે, આબોહવાની વાત કરી છે, સોરી, તો વાતાવરણની, અહીંયા લખવાનું ભૂલી થઈ છે, વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ એટલે આપણે એને શું કહીશું? આબોહવા કહીશું. અને હવામાન કોને કહીશું? તો હવામાન એટલે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. વાતાવરણની કઈ પરિસ્થિતિ? ટૂંકા ગાળાની પરિસ્થિતિને આપણે શું કહીશું? હવામાન કહીશું. એટલે આપણે જાણીએ છીએ કે હવામાન દિવસની અંદર 2 વખત બદલાય છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. અને આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ. હવે પ્રશ્ન શું પૂછ્યો? આબોહવાને અસર કરતા પરિબળો, કે જે આબોહવાના એટમોસ્ફિયર, આબોહવા જે છે ગુજરાતની આબોહવા છે એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો એક તો ગુજરાતની ભૌગોલિક સ્થાન, બીજો છે વિશિષ્ટ આકાર, ત્રીજું છે જંગલો, ચોથું છે વનસ્પતિ, અને પાંચમું છે ભૂપૃષ્ઠ. ઓપ્શન એ પહેલું બીજું ત્રીજું, ઓપ્શન બી બીજું ત્રીજું, ઓપ્શન સી પહેલું ત્રીજું અને પાંચમું, અને ડી આપેલ તમામ. ધ્યાન આપજો મિત્રો, ખાસ યાદ રાખવાનું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતની આબોહવા જે છે એ ભારતની આબોહવાનો ભાગ છે. એટલે આપણે જાણીએ છીએ કે ભારતની આબોહવા કયા પ્રકારની છે? તો ભારતની આબોહવા જે છે આપણી બુકમાં લખ્યું છે કે મોસમી પ્રકારની છે, પણ એનસીઆરટીમાં લખ્યું છે ઉષ્ણ મોસમી પ્રકારની છે. મિત્રો ખાસ યાદ રાખવાની, કયા પ્રકારની છે? ઉષ્ણ મોસમી પ્રકારની આબોહવા છે. હવે ઉષ્ણ મોસમી પ્રકારની આબોહવા છે ભારતની આબોહવા, અને એના ભાગરૂપે ગુજરાતની આબોહવા છે. તો એક યાદ રાખવાનું, કોઈ પણ સ્થળનું આબોહવા જે છે એ એના કના પર આધાર રાખે છે? કઈ વસ્તુ પર આધાર રાખે છે? તો એક તો એનું ભૌગોલિક સ્થાન પર પણ આધાર રાખે છે, એનો આકાર પણ મહત્વનો છે, જંગલ પણ એટલા જ મહત્વના છે, વનસ્પતિ પણ મહત્વની છે, અને ભૂપૃષ્ઠ પણ એટલી જ મહત્વની છે. તો આ ક્વેશ્ચનનો જવાબ શું રહેશે? આપેલ તમામ રહેશે. ઓકે મિત્રો, તો ખાસ થોડું ધ્યાન આપીશું.
આગળ વાત કરીએ કયા જિલ્લાને ન પાણિયાનો પ્રદેશ તરીકે ઓળખાય છે. સામાન્ય પ્રશ્ન છે મિત્રો. મેં તમને પહેલા જ કહ્યું કે શરૂઆતના ટેસ્ટ આપણે સામાન્ય રાખીશું. જેમ જેમ આપણે ટેસ્ટ વધતા જશે એમ એમની અંદર ખાસ કરીને સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચન રહેશે અને મોટાભાગે પ્રશ્નો એવા રાખવામાં આવશે કે જે પરીક્ષા લક્ષીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. એટલે ખાસ થોડું ધ્યાન આપતા રહેશો. અને જે પણ ઓનલાઈન ટેસ્ટ અને ઓફલાઈન ટેસ્ટ જે લેવાનો છે એ ટેસ્ટ મિત્રો ખાસ આપવાનો પ્રયત્ન કરજો. કારણ કે તમને એક અંદાજો આવશે કે કેટલા માર્કનો આપણને આવે છે, કેટલા નથી આવતા. કારણ કે ઘણી વખતે આપણી તૈયારી સારી હોય છે તેમ છતાં પણ આપણને માર્ક આવતા નથી. એનું કારણ કે આપણે કોઈ જગ્યાએ પ્રેક્ટિસ કરતા નથી. અને આ ફ્રી ઓફ ટેસ્ટ છે મિત્રો. ખાસ થોડું ધ્યાન આપજો. ફ્રી ઓફ ટેસ્ટ છે એટલે તમે ગમે ત્યારે આપી શકો છો. ઓકે, ધ્યાન આપજો. તો કયા જિલ્લાને ના પાણિયાનો પ્રદેશ તરીકે ઓળખાય છે? તો યાદ રાખજો, આનો જવાબ શું આવશે? કચ્છ જિલ્લાને ના પાણિયાનો પ્રદેશ તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ આપણે ગુજરાતની કુલ માનવ વસ્તીના કેટલા ટકા એસટી કાસ્ટના લોકો વસવાટ કરે છે? ધ્યાન આપજો મિત્રો, એસટી કાસ્ટની વાત કરી છે તો યાદ રાખવાનું ખાસ ગુજરાતમાં આદિવાસી મિત્રોની સંખ્યા વધારે છે. ધ્યાન આપજો ખાસ, ગુજરાતમાં આદિવાસી મિત્રોની સંખ્યા વધારે છે એટલે આપણને ખબર હોવી જોઈએ. અને ક્વેશ્ચન પાછો કેવો પૂછેલો છે? પર્સન્ટેજ પૂછેલા છે. એટલે મોટા ભાગે આપણે બુકની અંદર જોઈએ છે કે ગમે તે બુકની અંદર ગમે તે લખેલું હોય છે. મિત્રો હું તમને એક બુક સજેસ્ટ કરીશ. દર વર્ષે ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા એક બુક લોન્ચ કરે છે દર વર્ષે બજેટ સમય દરમિયાન. એ બુકનું નામ છે આર્થિક સમીક્ષા. આર્થિક સમીક્ષા 2023-24, 2024-25 જે બજેટ પ્રમાણે હોય છે એ આર્થિક સમીક્ષાની બુક જે છે એમાં 183 પેજની બુક છે મિત્રો. એ બુકની અંદર તમને આ બધી માનવ વસ્તી, ગુજરાત સરકારની કોઈ યોજના, કોઈ પણ વસ્તુની સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલી છે. અને એમાં પણ પરફેક્ટ માહિતી આપી, જેટલા પર્સન્ટેજ છે, શું નથી, શું છે, એ બધી જ માહિતી એમાં આપેલી છે. એટલે આપણે એ બુકને ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન કાઢેલા છે મિત્રો. એટલે ખાસ થોડું ધ્યાન આપવાનું. આ બુક ટ્રાય કરજો, તમને ઓનલાઈન પીડીએફ મળી રહેશે અને એ બુકની વિગત જ વાંચશો કારણ કે એમાં સંપૂર્ણ માહિતી, સચોટ માહિતી આપેલી છે. તો આમાં પૂછ્યું શું છે? એસટી આદિજાતિ મિત્રોની વાત કરેલી છે તો ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા? 14.76% માનવ વસ્તી જે છે આદિવાસી મિત્રોની છે. એટલે ખાસ થોડું ધ્યાન આપવાનું કે ગુજરાતમાં આદિવાસી મિત્રોની સંખ્યા વધારે છે અને ભારતમાં આદિવાસી મિત્રોની સંખ્યા વધારે છે. ધ્યાન આપજો ખાસ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસી મિત્રો વધારે છે અને ભારતમાં કઈ વસ્તીના મિત્રો, કઈ જાતિના લોકો વધારે છે? તો એસસી જાતિના મિત્રો વધારે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું ખાસ કે ગુજરાતમાં એસટી મિત્રોના, આદિવાસી મિત્રોના અને ભારતની અંદર એસસી કાસ્ટના મિત્રો, ધ્યાન આપજો, એમની વસ્તી વધારે છે. આટલું ખાસ થોડું ધ્યાન આપવાનું. આપણે જેમ જેમ પ્રશ્નો મતલબ જેમ જેમ આપણે ટેસ્ટ લેતા રહીશું એમ આ બધી જ માહિતી, કારણ કે તમારા સિલેબસની અંદર ભારતની માનવ વસ્તી અને ગુજરાતની માનવ વસ્તીનો ટોપિક વધારે ઇમ્પોર્ટન્સ આપેલો છે. અમે પાલનપુર વેબ સંકુલ જે છે તમારા માટે એવો પણ પ્રયત્ન કરશે કે સારા અમુક જે ટોપિક જે છે એના ફ્રી ઓફ વિડીયો પણ લાવશે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હશે. બરાબર છે? એટલે ખાસ થોડું ધ્યાન આપશે. તો આનો જવાબ શું આવશે? 14.76% આવશે મિત્રો. આગળ વાત કરીએ નીચેના પૈકી કયા પ્રકારના જંગલોનો સમાવેશ ગુજરાતમાં થતો નથી? ધ્યાન આપજો ખાસ. આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાત જે છે, ગુજરાતમાં 4 પ્રકારના જંગલો જોવા મળે. કેટલા પ્રકારના જંગલો જોવા મળે? 4 પ્રકારના જંગલો જોવા મળે છે. એમાં આપણને જોઈ લઈએ કે પ્રશ્નો શું પૂછે. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે? એમાં નીચેના પૈકી કયા જંગલો સમાવેશ થતો નથી? ઓપ્શન એ સૂકા પાનખર, ઓપ્શન બી મેંગ્રુવ, ઓપ્શન સી ભેજવાળા પાનખર અને ઓપ્શન ડી નિત્ય લીલા જંગલો. ધ્યાન આપજો ખાસ. તો ગુજરાતની અંદર 4 પ્રકારના જંગલોમાં યાદ રાખજો. નંબર 1 છે ભેજવાળા પાનખર જંગલો. નંબર 2 છે સૂકા પાનખર જંગલો. નંબર 3 છે કાંટાળ જંગલો અને નંબર 4 છે મેંગ્રુવ જંગલો. હવે આપણને ખ્યાલ છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે તો યાદ રાખજો ભેજવાળા જંગલો તમને 120 સેન્ટીમીટરથી 250 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારમાં તમને ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. 60 થી 120 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારની અંદર તમને સૂકા પાનખર જંગલો જોવા મળે છે અને 60 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં તમને કાંટાળ જંગલો જોવા મળે છે. ધ્યાન આપજો ખાસ. અને મેંગ્રુવ જંગલો જે છે એ દરિયા કિનારે જોવા મળતા જંગલો છે. અને ખાસ ધ્યાન આપવાનું કે ભારતની અંદર સૌથી વધુ મેંગ્રુવના જંગલો જે છે એ પશ્ચિમ બંગાળમાં છે અને બીજા નંબરે ગુજરાતમાં છે. ધ્યાન આપજો. અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એમાં સૌથી વધારે ક્યાં છે? તો 24 પરગણામાં છે અને ગુજરાતમાં ક્યાં છે? તો કચ્છમાં છે. તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો
એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું. તો ગુજરાતમાં નીચેના પૈકી કયા જંગલનો સમાવેશ થતો નથી? તો મિત્રો યાદ રાખજો, ગુજરાતની અંદર નિત્ય લીલા જંગલોનો સમાવેશ થતો નથી, કારણ કે આ જંગલો જે છે, ધ્યાન આપજો ખાસ, 250 સેન્ટીમીટર કરતા વધુ વરસાદવાળા વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. 250 થી 400 સેન્ટીમીટર. પણ મિત્રો યાદ રાખજો, ભારતની અંદર 400 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ પણ પડે છે, જે આપણે જાણીએ છીએ મોનેસેરમ છે મેઘાલયના ક્ષેત્રની અંદર. તો આપણને ખબર હોવી જોઈએ કે નિત્ય લીલા જંગલો ત્યાં વધુ જોવા મળી શકે છે. આ વસ્તુને ખાસ થોડું ધ્યાનમાં આપવાનું રહેશે. તો આનો જવાબ શું આવશે મિત્રો? તો ગુજરાતની અંદર નિત્ય લીલા જંગલો જોવા મળતા નથી. ઓકે, આગળ વાત કરીએ. ભેજવાળા પાનખર જંગલોનું ઉપયોગી વૃક્ષ કયું છે? ધ્યાન આપજો, ભેજવાળા પાનખર જંગલોનું ઉપયોગી વૃક્ષ, સૌથી ઇમ્પોર્ટન્ટ વૃક્ષ કયું છે ભેજવાળા પાનખર જંગલોનું? મિત્રો શું જવાબ આવશે મિત્રો? એનો ફટાફટ જવાબ આપશો. તો આપણને ખબર હોવી જોઈએ કે ભેજવાળા પાનખર જંગલો સૌથી ઉપયોગી વૃક્ષ એટલે કયું વૃક્ષ છે? સાગ એમનું સૌથી ઉપયોગી વૃક્ષ માનવામાં આવે છે. ભૂલથી પણ સાલ અને સાગ લખતા નહીં. આપણને ખબર છે ઘણી વખત આપણે બહુ ઉતાવળ કરતા હોઈએ છીએ પરીક્ષાની અંદર, પણ થોડું ધ્યાન આપવાનું રહેશે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. ગુજરાતમાં જોવા મળતા પ્રાણી સંપત્તિમાં કઈ જાત સાબર જાતમાં સમાવેશ થાય? સાબરની વાત કરેલી છે. સાબર જાતમાં, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન આવડશે, એનું કારણ છે તમે જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી છે તે એક્ઝામને ધ્યાનમાં રાખીને પણ 1-2 પ્રશ્નો પૂછા, કારણ કે તમારા ટોપિકની અંદર પર્યાવરણ પણ છે, બરાબર છે? એટલે ખાસ થોડું ધ્યાન આપજો. સાબર સંપત્તિની વાત કરેલી છે. સાબર સંપત્તિમાં નંબર 1 છે કાળિયાર છે, નંબર 2 ચૌસિંગા છે, નંબર 3 નીલગાય છે. ધ્યાન આપજો ખાસ. તો ઓપ્શન એ પહેલું, બીજું ઓપ્શન બી પહેલું, ત્રીજું ઓપ્શન સી, ફક્ત 2 ઓપ્શન ડી આપેલ તમામ. તો આનો જવાબ શું આવશે મિત્રો? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાબર જાતની અંદર કઈ કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો યાદ રાખજો, આપેલ તમામ 3 એ સાબર જાતિમાં સમાવેશ થાય છે. આ વસ્તુનું ખાસ થોડું ધ્યાન આપીશું. ઓકે, આગળ વાત કરીએ આપણે. વુલસ્ટોનાઇટ ખનિજ જે છે એ કયા પ્રકાર અથવા કયા જિલ્લામાંથી મળી આવે છે? વુલસ્ટોનાઇટ ખનિજ જે છે, ધ્યાન આપજો ખાસ. આ વુલસ્ટોનાઇટ જે ખનિજ જે છે એનો ઉપયોગ જે છે સ્નાનાગાર જે છે, બાથરૂમ જે વાત કરીએ આપણે નાહવા માટેનું, એ સ્નાનાગારમાં જે વપરાતી વસ્તુ છે એ વપરાતી વસ્તુને ચમક આપવા માટે આ ખનિજનો ઉપયોગ કરવામાં આવે છે, વુલસ્ટોનાઇટ ખનિજ. અને વુલસ્ટોનાઇટ ખનિજ એ જે છે ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર મળી આવે છે. તો ખાસ વસ્તુ યાદ રાખશો, આનો ઓપ્શન શું હશે? બનાસકાંઠા જિલ્લો. આપણને ખબર હોવી જોઈએ, ઘણી વખત એક સામાન્ય પ્રશ્ન પૂછાતા હોય છે. એક પ્રશ્ન ખાસ તમારે મિત્રો ધ્યાન આપવાનું કે ગુજરાતમાં ફક્ત નિમ્ન કક્ષાનો કોલસો મળી આવે છે. ધ્યાન આપજો ખાસ, આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર આપણને નિમ્ન કક્ષાનો કોલસો મળી આવે છે, બરાબર છે? અને નિમ્ન કક્ષાનો કોલસો એટલે કયો કોલસો? ફક્ત લિગ્નાઇટ કોલસો મળી આવે છે. મેં એટલા માટે આ પ્રશ્ન કહ્યો છે કારણ કે જીપીએસસી એકવાર પ્રશ્ન પૂછી ચૂકેલું છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું ખોટું છે. એમાં એમ લખ્યું હતું કે ગુજરાતમાં એન્થ્રેસાઇટ કોલસો પણ મળી આવે. એટલે ઘણી વખત એ ક્વેશ્ચનમાં શું થશે મિત્રો, તમને એમ થશે કે મળી આવતો હશે, પણ એક યાદ રાખવાનું, ગુજરાતમાં ફક્ત લિગ્નાઇટ કોલસો જ મળી આવે છે, નિમ્ન કક્ષાનો કોલસો. પણ પ્રશ્ન અહીંયા શું પૂછ્યો, એટલા માટે મેં વધારાનું તમને સમજાવ્યું કે આવું ભૂલ કરતા નહીં. ઓકે, તો ગુજરાતની અંદર કયા જિલ્લામાં વુલસ્ટોનાઇટ ખનિજ મળી આવે છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર આ ખનિજ મળી આવે છે. ઓકે, આગળ વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 2 બંદર કયા જિલ્લામાં આવેલું છે? ધ્યાન આપજો ખાસ મિત્રો. આપણને ખબર છે ઘણી વખતે આપણને સામાન્ય પ્રશ્ન પૂછાતા હોય છે, કારણ કે દર વખતે ઘણી વખતે એક બંદર પૂછવામાં આવતું, સિંગરી બંદર. હવે સિંગરી બંદર જે છે મિત્રો, ખાસ ધ્યાન આપજો, એ વર્ષ 1819ની અંદર કચ્છમાં ભૂકંપ આવવાના કારણે ડૂબી ગયું હતું. વર્ષ 1819ની અંદર કચ્છમાં ભૂકંપ આવવાના કારણે ડૂબી ગયું હતું. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછે કે સિંગરી બંદર ક્યાં આવ્યું? તો આપણને ખબર છે કે કચ્છ જિલ્લામાં આવેલું છે. એ જ પ્રમાણે રૂપેણ બંદર છે. હવે આ પ્રશ્ન ઘણી વખત પૂછ્યો નથી, પણ મારું માનવું એવું છે કે આવું પ્રશ્ન પૂછી પણ શકે છે. તો રૂપેણ બંદર ક્યાં આવ્યું? એટલે આપણી માનસિકતા એવી બને છે કે રૂપેણ બંદર રૂપેણ નદીની કાંઠે આવેલું હોવું જોઈએ. અને ઓપ્શનમાં પણ હોઈ શકે છે, જિલ્લો પૂછી લીધો, સુરેન્દ્રનગર જિલ્લો પણ લખી દીધો હોય, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ બંદર હંમેશા દરિયા કિનારે હોય અને સુરેન્દ્રનગર જિલ્લો દરિયા કિનારે આવતો નથી. પણ આપણને યાદ રાખવાનું કે રૂપેણ બંદર કયા દરિયા કિનારે આવેલું છે? તો યાદ રાખજો, દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે. આ 2 બંદર ખાસ યાદ રાખવાના છે. બાકીના બંદર ઘણી વખતે પૂછે ના પૂછે સામાન્ય વસ્તુ છે મિત્રો, પણ આ બંદર એક યાદ રાખવાનું. અને પૂછ્યો બીજો એક પ્રશ્ન છે ટુના બંદર. હવે ટુના બંદર જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. અને આ ટુના બંદર ખાતેથી ખરાવ ઊંટની, આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, ખરાવ ઊંટની લે વેચ થાય છે, આયાત નિકાસ કરવામાં આવે છે. મોટાભાગે યાદ રાખવામાં, આ ખાસ યાદ રાખવાનું કે તે આઉટ ઓફ કન્ટ્રીની અંદર મોકલવામાં આવે છે ખરાવ ઊંટને. તો આ જે બંદર છે ટુના બંદર, એ કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે.
નવી બંદર અને માણાવદર વચ્ચેનો જે પ્રદેશ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો ખાસ ધ્યાન આપજો, મેં તમને પહેલા જ કહ્યું કે સામાન્ય પ્રશ્ન હશે શરૂઆતમાં, અને પહેલો ટેસ્ટ છે એટલે વિદ્યાર્થીનું માઇન્ડસેટ જોવો પડશે કે કેવા પ્રકારનો માઇન્ડસેટ રહે છે, વિદ્યાર્થીઓ કેવી રીતની ડિમાન્ડ રહે છે, એને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ રાખેલા છે. એટલે સામાન્ય શરૂઆતમાં સામાન્ય ટેસ્ટ રહેશે. સેકન્ડ ટેસ્ટથી તમારા મોટાભાગના પ્રશ્નો સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો હશે. તો પૂછ્યું નવી બંદર અને માણાવદર વચ્ચેનો જે પ્રદેશ છે, નવી બંદર એટલે કયો જિલ્લો આવશે? પોરબંદર જિલ્લો આવશે મિત્રો. અને માણાવદર એટલે કયા જિલ્લામાં આવશે? તો જુનાગઢ જિલ્લામાં આવશે. મને નવી બંદર અને માણાવદર વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે શું કહીએ છીએ? ગેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, કયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે? ગેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ગોહિલવાડ એટલે આપણે મોટાભાગે જાણીએ છીએ કે એને ભાવનગર જિલ્લો તરીકે આપણે ઓળખીએ છીએ, પણ કઈ વસ્તુના વચ્ચે આવે છે? તો યાદ રાખજો, ગેલો અને શેત્રુંજી નદીની વચ્ચેનો જે પ્રદેશ છે એને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો ખાસ, પરીક્ષાની અંદર આપણને ખબર હોવી જોઈએ કે મોટાભાગે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. લીલી નાગર, તો યાદ રાખજો, લીલી નાગર ઉના અને ચોરવાડ વચ્ચે. હવે ઉના અને ચોરવાડ બંને જે છે કયા જિલ્લામાં આવેલા છે? તો ગીર સોમનાથમાં આવેલા છે. તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના અને ચોરવાડ વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે લીલી નાગેર તરીકે ઓળખીએ છીએ. આ મોટાભાગે પ્રશ્નો આવા પૂછી શકે છે, પણ યાદ રાખજો ખાસ, નવી બંદર અને માણાવદર વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે ગેડ પ્રદેશ કહીશું, અને આ એક લઘુન પ્રદેશ પણ કહેવામાં, અથવા લઘુન સરોવર પણ કહીશું. કારણ કે આ લઘુન સરોવર એટલા માટે છે કે લઘુન સરોવર એટલે ખારા જળના સરોવર. ખારા જળના સરોવરને આપણે શું કહીએ છીએ? લઘુન સરોવર તરીકે ઓળખીએ છીએ. માટે આવો પ્રશ્ન આપણને પૂછી શકે તો આનો જવાબ શું આવશે મિત્રો? ગેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. ઓકે. ચક્રવાત રૂમલનું નામકરણ જે છે એ કયા દેશ દ્વારા કરવામાં આવેલું છે? હવે આ જે પ્રશ્ન જે છે મિત્રો કરંટ રિલેટેડ પ્રશ્ન છે, એટલે આપણે થોડું ધ્યાન આપીશું કરંટના સંદર્ભની અંદર. તો આનો જવાબ શું આવશે મિત્રો? તો આનો જવાબ આવશે ઓમાન દેશ. ધ્યાન આપજો, કરંટ ટોપિક છે એટલા માટે, અને લેટેસ્ટ કરંટ ટોપિક છે એટલે ખાસ થોડું ધ્યાન આપીશું. એ પહેલાં જોઈ લઈએ કે પાલનપુર વેબ સંકુલ દ્વારા નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને, ધ્યાન આપજો મિત્રો, નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને સાહસ 2.0 બેચનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમને અલગ અલગ વિષયમાં અલગ અલગ માહિતી સાથે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે. એમાં ખાસ કરીને ધ્યાન આપજો મિત્રો, અહીંયા જે વિગતવાર માહિતી આપી છે એને ખાસ થોડું ધ્યાન આપવામાં વધુ આપશે, કારણ કે દરરોજ, દર અઠવાડિયે અને દર મહિને તમારે એ ટેસ્ટ પણ આયોજન કરવામાં આવશે. તમે જોઈ શકો છો મિત્રો, હાલમાં જે ઓલ ગુજરાત લેવલે હાલમાં પાલનપુર વેબ સંકુલ દ્વારા જે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે જો તમે આ બેચમાં જોડાઓ છો મિત્રો, તો તમને આ દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. ખાસ ધ્યાન આપજો. ખાસ એમાં ખાસ કરીને NCERT, GCERT અને તમિલનાડુ બોર્ડના સંદર્ભમાં ટેસ્ટ નીકળવામાં આવે છે. અને એમાં ટેસ્ટમાં પણ શક્ય હોય ત્યાં ઘણી વખત એવું બનતું હોય છે કે ટેસ્ટ તમે આપી દો છો પણ એનું સોલ્યુશન થતું નથી, તો એ વિદ્યાર્થીઓને પાસે રહીને સોલ્યુશન પણ કરવામાં આવે છે મિત્રો. અને આ બેચમાં જો તમારે જોડાવવું હોય તો હાલમાં એમાં 20% ઓફર ચાલી રહી છે. વેલિડિટી છે 20 જુલાઈ સુધી. તમે જોડાઓ તો 20% એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વધુ માહિતી માટે નીચે આપેલા 2 નંબર પર સંપર્ક કરી શકો છો. અને આ બેચ જે છે 21 તારીખથી એના ડેમો લેક્ચર પણ સ્ટાર્ટ થઈ જાય, અને બેચનો સમય રહેશે 1 થી 3 નો. મિત્રો ખાસ યાદ રાખજો, ઉત્તર ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો છે એમાં ખાસ કરીને પાલનપુર, પાટણ અને એટલે કે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ, અને જે વિદ્યાર્થીઓ ગાંધીનગર જઈ શકતા નથી એવા વિદ્યાર્થીઓ માટે આ સારી એવી ઓફર છે. અને એમાં પણ સારા ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમને અહીંયા લેક્ચર લેવામાં આવે છે. એટલે અગર જે મિત્રો ગાંધીનગર જઈ શકતા નથી એવા વિદ્યાર્થી મિત્રો અહીંયા લાભ પણ લઈ શકે છે. ખાસ મિત્રો યાદ રાખજો, પાલનપુર વેબ સંકુલ દ્વારા છે, એટલે ખાસ થોડું ધ્યાન આપીશું મિત્રો. ઓકે. વધુ માહિતી માટે મેં તમને કહ્યું છે કે નીચે આપેલા 2 નંબર પર સંપર્ક કરશો, અને તમે જૂના વિદ્યાર્થીઓને પણ પૂછીને ચર્ચા કરી શકો છો કે ભાઈ કેવા પ્રકારના લેક્ચર લેવાય છે, પછી જ તમે જોડાશો. ઓકે મિત્રો. કારણ કે ઘણી વખતે કેવું હોય છે કે હાથીના દાંત જેવું હોય છે, ખાવાના ચાવવાના અલગ હોય છે, બરાબર છે, પણ આપણે એમાંનું અહીંયા કંઈ એવું હોતું નથી મિત્રો, એટલે ખાસ થોડું ધ્યાન આપીશું. ઓકે. ચલો આગળ વાત કરીએ. હવે પ્રશ્ન છે કરંટ ટોપિક રિલેટેડ. પ્રશ્ન છે હિન્દી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 નો જે પુરસ્કાર છે કઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે? હિન્દી સાહિત્ય માટેની વાત કરવામાં આવેલી છે, તો મિત્રો ખાસ યાદ રાખશું, આ પુરસ્કાર છે ગૌરવ પાંડેને આપવામાં આવ્યો છે. કોને આપવામાં આવ્યો છે? ગૌરવ પાંડેને આપવામાં આવ્યો છે. ઓકે.
ભારતના કયા સંગ્રહાલયને યુનેસ્કો પ્રિક્સ વર્સાઇલ મ્યુઝિયમ 2024 માટે પસંદ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી સંગ્રહાલય, ઓપ્શન બી પ્રધાનમંત્રી સંગ્રહાલય, ઓપ્શન સી સ્મૃતિ વન ભૂકંપ સંગ્રહાલય અને ઓપ્શન ડી નૌસેના વિમાન સંગ્રહાલય. તો આનો જવાબ મિત્રો શું આવશે? સ્મૃતિ વન ભૂકંપ સંગ્રહાલય જે ભુજ ખાતે છે, જેને યુનેસ્કો પ્રિક્સ વર્સાઇલ જે 2024 છે એ માટે પસંદ કરવામાં આવ્યું છે. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. ખીર ભવાનીના મેળાનું આયોજન કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવે છે? ધ્યાન આપજો ખાસ, આ જે મેળો છે એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતો મેળો છે અને આ કરંટ ટોપિકમાં પૂછી શકે છે. ધ્યાન આપજો ખાસ. તો ખીર ભવાની મેળાનું આયોજન જે છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછેલું છે, તો યાદ રાખજો જમ્મુ કાશ્મીર દ્વારા દર વર્ષે આ ખીર ભવાનીના મેળાનું આયોજન કરવામાં આવે છે. એટલે ખાસ થોડું ધ્યાન આપીશું. આગળ વાત કરીએ તો ધ્યાન આપજો મિત્રો, કરંટ અફેર વાંચવાનું રાખશો. તમે કોઈ પણ પબ્લિકેશન, કોઈ પણ કરંટ પબ્લિકેશન તમે વાંચી શકો છો મિત્રો, તમને જે યોગ્ય લાગે. પણ ટ્રાય એવો કરશો કે એ પબ્લિકેશનને 1 થી 10 તારીખની અંદર ખરીદો. હું તમને એક સ્ટ્રેટેજી આપું છું, 1 થી 10 તારીખની મધ્યમાં ખરીદવાનું અને રોજે 3 પેજ વાંચો. એટલે મહિનાના અંતે, બીજા મહિનાને 1 થી 10 તારીખના અંતે આવતા તમારો આ અંક સંપૂર્ણ પૂરો થઈ જશે. એવું ના કરો મિત્રો તમારા સજેસ્ટ મિત્રો દ્વારા કે એક મહિનામાં એક દિવસ બેઠા અને સંપૂર્ણ કરંટ અફેર વાંચી લીધું. એમ કરંટ અફેર કોઈ દિવસ તમને આવડશે નહીં. અને તમે જાણી શકો છો કે આ વર્ષે જે ભરતી બોર્ડ જે છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને ભરતી ઓછી છે. માટે એક યાદ રાખજો, અત્યારથી હાલમાં હું તો એવું માનું છું કે જુલાઈ મહિનાથી જ કરંટ અફેર વાંચવાનું ચાલુ કરી દેશો. કોઈનું ના સાંભળો, કોઈ તમને શું કે 6 મહિના 12 મહિનાનું પૂછા તે એવું ના કરશો મિત્રો. 1 થી 10 તારીખની અંદર અંક ખરીદો, કોઈ પણ તમને જે ગમે એ કરી દો અને એ અંકમાં રોજ 3 થી 4 પેજ વાંચો. તમારા મહિનાના અંતે એ પેજ સંપૂર્ણ પૂરા થઈ જશે મિત્રો. તો તમને ભવિષ્યની અંદર STIની જે ભરતી આવે છે એમાં પણ એનો લાભ થઈ શકે છે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. એટલે કરંટ અફેર થોડું વાંચવાનું રાખશો ખાસ. ઓકે, આગળ વાત કરીએ. ગ્લોબલ પીક ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયા નંબરનું છે? ધ્યાન આપજો ખાસ. તો ગ્લોબલ પીક જે શાંતિ ઇન્ડેક્સ છે એમાં ભારતનું સ્થાન કયા નંબરનું છે? તો મિત્રો 116 નંબરનું સ્થાન છે. ઓકે, આગળ ચર્ચા કરીએ. ભારત IOR ક્રુઝ પર્યટન સંમેલન 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી મેંગ્લોર, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી ભોપાલ. ધ્યાન આપજો ખાસ, કયા સ્થળે એનું આયોજન કરવામાં આવેલું છે? તો યાદ રાખજો દિલ્હી ખાતે. કયા સ્થળ ખાતે? દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવેલું છે. આગળ જોઈશું આપણે. મિશન નિશ્ચિત કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ધ્યાન આપજો ખાસ. મિશન નિશ્ચય જે છે એ વાસ્તવમાં તમે યાદ રાખજો, આ જે મિશન છે એ જે તે રાજ્યની અંદર કયા રાજ્યની વાત કરેલી છે? તો હું તમને જવાબ પણ આપી દઉં કે એ રાજ્ય છે પંજાબ. તમે જાણો છો કે પંજાબ રાજ્યની અંદર હાલમાં ડ્રગ્સ, કોકીન, હેરોઇન, ગાંજા જેવા જે નશીલા પદાર્થ છે એનું જે વ્યસન વધી રહ્યું છે. તો એ વ્યસનથી લોકોને દૂર કરવા માટે એ રાજ્ય દ્વારા મિશન નિશ્ચય શરૂ કરવામાં આવેલું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ થોડું ધ્યાન આપીશું. આગળ વાત કરીએ આપણે. ડીપ ઓશિયન મિશન ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ડીપ ઓશિયન મિશન. ધ્યાન આપજો, આવા પ્રશ્નો 1-2 પ્રશ્ન તમને કરંટમાં પૂછી શકે છે, કારણ કે મંત્રાલયની ચર્ચા કરવામાં આવે એટલે આપણને યાદ રાખજો. દરિયાની વાત કરી હોય એટલે જળમાર્ગ અને પરિવાર મંત્રાલય હોઈ શકે છે, જળ શક્તિ મંત્રાલય હોઈ શકે, બની શકે આપેલ એક પણ ના હોય. પણ એક યાદ રાખવાનું, ડીપ ઓશિયન મિશનની જે શરૂઆત છે એ ભૂવિજ્ઞાન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ઓકે, આ વસ્તુ ખાસ થોડું ધ્યાન આપીશું. ગીધોના એશિયન કિંગ પ્રજાતિ માટે દુનિયાનું પ્રથમ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું છે? ગીધોની એશિયન કિંગ પ્રજાતિની વાત કરી છે. ઓપ્શન એ ઝાંસી, ઓપ્શન બી આગ્રા, ઓપ્શન સી મહારાજાગંજ અને ઓપ્શન ડી લલિતપુર. ધ્યાન આપજો, આવા પ્રશ્નો વધારે પૂછાતા હોય અને આવા 1-2 પ્રશ્નો હોઈ શકે છે. તો આનો જવાબ આવશે મિત્રો મહારાજાગંજ. તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી મહારાજાગંજ. હાલમાં કયા રાજ્ય ઉચ્ચ ન્યાયાલય દ્વારા તમામ સાર્વજનિક નોકરીમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે 1% આરક્ષિત સુનિશ્ચિત કરવાનો આદેશ કરેલો છે? ધ્યાન આપજો, જે આપણે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ જે છે એમના માટે કયા રાજ્યના ન્યાયાલય દ્વારા આ પ્રોજેક્ટ રજૂ કરેલો છે? મતલબ કહ્યું કે ભાઈ દરેક જગ્યાએ એમને 1%, ચાહે સરકારી હોય કે પ્રાઇવેટ હોય, દરેક જગ્યાએ, બરાબર છે. તો યાદ રાખજો કયા સ્થળે? તો યાદ રાખજો કયા ઉચ્ચ ન્યાયાલય દ્વારા? તો કલકત્તા ઉચ્ચ ન્યાયાલય દ્વારા. ઘણી વખતે આવા પ્રશ્નો પૂછાતા એટલે મોટાભાગના વિદ્યાર્થીનો કોન્સેપ્ટ કાં તો દિલ્હી ઓપ્શન હોય તો દિલ્હી અને બોમ્બે હોય તો બોમ્બે, પણ યાદ રાખજો કલકત્તા હાઈકોર્ટ દ્વારા. ઓકે, આગળ વાત કરીએ.
112 ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ધ્યાન આપજો ખાસ. ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી અમેરિકા. તો લેબર કોન્ફરન્સ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ જે છે 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઓળખીએ છીએ અને એ દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખીએ છીએ. તો એ દિવસે 112મી ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ વસ્તુ ખાસ ધ્યાન. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, એનો રાઈટ આન્સર છે. એટલે ખાસ થોડું ધ્યાન આપીશું. ઓકે, જે રીતે મેં તમને અગાઉ પણ ચર્ચા કરી છે, હાલ પણ ફરીથી આપણે ચર્ચા કરી લઈએ કે વેબ સંકુલ પાલનપુર દ્વારા નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને સાહસ 2 બેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેચની જે વિશેષતા આ પ્રકારની છે, જેમાં તમને દરરોજ, દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે કરંટ અફેરના વિશેષ લેક્ચર પણ લેવામાં આવશે અને વર્ણનાત્મક વિષય જે તમારા જે મેઇન્સ રિલેટેડ વિષય છે એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. મિત્રો ખાસ ધ્યાન આપજો, જે ઉત્તર ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો જે છે, જે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના જે વિદ્યાર્થી મિત્રો છે, જે ગાંધીનગર જઈ શકતા નથી, એવા વિદ્યાર્થી માટે, એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જે વેબ સંકુલ પાલનપુર છે એમને આ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે વિદ્યાર્થી મિત્રો 20 જુલાઈ પહેલાં તમે એમાં એડમિશન લો છો તો તમને એમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બેચનો જે સમયગાળો જે છે બપોરના 1 થી 3નો છે અને આ જે બેચનો જે પ્રારંભ છે 21 જુલાઈ 2024ના રોજથી શરૂ કરવામાં આવે છે બેચ, જેમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી જે ગાંધીનગર ખાતેથી આવે છે અને જેમાં શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમને અલગ અલગ વિષયમાં માહિતી સાથે ભણાવવામાં આવશે, જેમાં ખાસ કરીને NCERT, GCERT, તમિલનાડુ બોર્ડ જેવા મહત્વપૂર્ણ જે પુસ્તકો છે એને ધ્યાનમાં રાખીને તમને ભણાવવામાં આવશે. કારણ કે ઘણી વખતે ઘણા બધા પબ્લિકેશનો જે છે, ઘણી બધી પુસ્તકો જે છે એ વાંચવાનું આપણે કન્ફ્યુઝન થતું હોય છે. મિત્રો તો ખાસ યાદ રાખવાનું, એ બધાને ધ્યાનમાં રાખીને અહીંયા અલગ અલગ વિષયનું તમને સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરશો. ઓકે, મેં તમને જે રીતે વાત કરેલી છે, નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને આ બેચ શરૂ કરવામાં આવેલી છે. આગળ વાત કરીશું. હવે પ્રશ્નો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું નૃત્ય લાસ્ય ભાવનું નથી? ધ્યાન આપજો ખાસ. પરીક્ષામાં આપણને આવો પ્રશ્ન પૂછાય છે, લાસ્ય અને તાંડવ. તાંડવ પ્રકારનું નૃત્યની વાત કરી છે અને લાસ્ય પ્રકારના નૃત્યની વાત કરી છે. 2 પ્રકારના નૃત્ય હોય, એક લાસ્ય અને એક તાંડવ નૃત્ય. તાંડવ નૃત્ય પુરુષ દ્વારા કરવામાં આવે, લાસ્ય નૃત્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. હવે તમને જાણો છો કે ભારતની અંદર 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્યો છે. બરાબર છે? કેટલા પ્રકારના છે? 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્યો છે. હવે એ 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્યમાં આમાં પ્રશ્ન શું પૂછ્યો? કયા પ્રકારનું નૃત્ય જે છે એ લાસ્ય નૃત્ય નથી? તો ધ્યાન આપજો ખાસ. ઓપ્શન નંબર 1 છે કથકલી, ઓપ્શન બી ઓડિસી, ઓપ્શન સી સત્રિયા, ઓપ્શન નંબર 3, 4 કથક અને નંબર 5 મણિપુરી. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1, 3, 5, ઓપ્શન સી 1 અને 4, ઓપ્શન ડી 2 અને 3. તો ધ્યાન આપજો મિત્રો, લાસ્ય અને નૃત્ય એમાં તાંડવ નૃત્ય જે પુરુષ દ્વારા કરવામાં આવે છે, તો એમાં પૂછ્યું શું છે? લાસ્યનો ભાવ નથી દર્શાવતો. તો યાદ રાખજો કયું નૃત્ય છે? તો કથકલી અને કથક. ધ્યાન આપજો, ના આવડે તો કશું નહીં, 2 કંઈ યાદ રાખો. કથકલી અને કથક જે છે એ લાસ્ય પ્રકારના નૃત્યો નથી. આ વસ્તુ ખાસ થોડું ધ્યાન આપીશું. આગળ વાત કરીએ. ઓડિસી મંદિર રચનાનું શિખરને શું કહે છે? ધ્યાન આપજો. ઓડિસી મંદિર રચના જે છે એ વાસ્તવમાં નાગર શૈલીની મંદિર રચનાનો ભાગ છે. કઈ શૈલીનો ભાગ છે? નાગર શૈલીની મંદિર રચનાનો ભાગ છે, જેને આપણે પશ્ચિમી શૈલી ઓડિસી શૈલી તરીકે ઓળખીએ છીએ. હવે આ ઓડિસી શૈલીની અંદર પૂછીશું શિખરને શું કહે છે? ધ્યાન આપજો ખાસ. તો મસ્તક, પીષ્ઠ, ગંડી અને દેઉલ. તો યાદ રાખજો શું કહેવામાં આવે છે? એને ગંડી તરીકે ઓળખાય છે. શું કહેવામાં આવે છે? એને ગંડી તરીકે ઓળખવામાં આવે છે. મટકા નૃત્યના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? આ નૃત્ય આંધ્રપ્રદેશનું નૃત્ય છે. પૂછ્યું શું છે? સાચું નથી. સમજો ખાસ, સાચું નથી. નંબર એ, ઓપ્શન એ આંધ્રપ્રદેશનું નૃત્ય છે. ઓપ્શન બી મટકા નૃત્યમાં પદ સંચાલન અને હાસ્ય મુદ્રાનું મહત્વ હોતું નથી.
ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી આપેલ એક પણ નથી. સાચું નથી. ધ્યાન આપજો ખાસ. આ મટકી નૃત્ય નથી મિત્રો. મટકી નૃત્ય મધ્યપ્રદેશમાં થાય છે. આ મટકા નૃત્ય છે. આ 7 બેડા નૃત્ય નથી જે ગુજરાતમાં થાય છે, કરાડિયા રાજપૂત બહેનો દ્વારા કરવામાં આવે છે. આ 7 બેડા નૃત્ય પણ નથી. આ નૃત્ય શું છે? મટકા નૃત્ય છે. તો મટકા નૃત્ય જે છે એ આંધ્રપ્રદેશનું નૃત્ય છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ જે છે, પ્રશ્ન શું પૂછે? સાચું નથી. આ તો સાચું છે જ. બીજું શું? મટકા નૃત્યમાં પદ સંચાલન અને હસ્તમુદ્રાઓનું મહત્વ હોતું નથી. તો આ વિધાન ખોટું છે. વાસ્તવમાં એનું મહત્વ હોય છે. તો આનો જવાબ શું આવશે? બી. બી વિધાન ખોટું છે. યાદ રાખજો, આ બી વિધાન સાચું નથી. એટલે પૂછી શકે કે મટકા નૃત્ય ક્યાંનું નૃત્ય છે? તો આંધ્રપ્રદેશનું નૃત્ય છે. અને એ નૃત્યની અંદર પદ સંચાલન અને હસ્તમુદ્રા બંનેનું મહત્વ હોય છે. પણ અહીંયા સ્ટેટમેન્ટ શું લખ્યું? હોતું નથી. તો યાદ રાખો, કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન બી જે છે એ વિધાન સાચું નથી. ઓકે, આગળ વાત કરીએ. યક્ષગાનના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? મોટાભાગે વિદ્યાર્થી મિત્રો એવું જાણે છે કે યક્ષગાન જે નૃત્ય જે છે, યક્ષગાન એ વાસ્તવમાં નૃત્ય કલા કે નાટ્ય કલા? તો મોટા ભાગે વિદ્યાર્થીને એક જ વસ્તુ ખબર છે કે યક્ષગાન એ કર્ણાટકનું નૃત્ય છે. મિત્રો યાદ રાખો, પ્રશ્ન શું પૂછ્યો છે? સાચું છે. ઓપ્શન એ રામાયણ અને મહાભારત પર આધારિત નાટક છે. ઓપ્શન બી કર્ણાટકનું પ્રાચીન નૃત્ય કલા છે. ઓપ્શન સી અને બી, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. મોટા ભાગે વિદ્યાર્થીઓ એવું માને છે કે યક્ષગાન એ કર્ણાટકનું નૃત્ય છે. તો વાસ્તવમાં ખાસ યાદ રાખજો મિત્રો, યક્ષગાન એ નૃત્ય નથી. એ શું છે? નાટ્ય કલા છે. શું છે? નાટ્ય કલા છે. અને સ્ટેટમેન્ટ શું પૂછ્યું? કર્ણાટકનું પ્રાચીન નૃત્ય કલા છે. તો યાદ રાખજો, કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ રામાયણ અને મહાભારત પર આધારિત નાટક છે, પરંતુ એ નૃત્ય કલા નથી. એ શું વાસ્તવમાં છે? નાટ્ય કલા છે. ધ્યાન આપજો મિત્રો, યક્ષગાન એક નાટ્ય કલા છે, નૃત્ય કલા નથી. એટલે ખાસ યાદ રાખવાનું. કારણ કે આપણે શું જાણીએ? યક્ષગાન એટલે કર્ણાટક, એટલે કર્ણાટકનું જોતા નથી પાછળ કે નૃત્ય કલા લખ્યું કે નાટ્ય કલા લખ્યું. તો યાદ રાખજો, આ વાસ્તવમાં એક નાટ્ય કલા છે, નૃત્ય કલા નથી. તો પ્રશ્ન શું પૂછ્યો? વિધાન કયું સાચું છે? તો ઓપ્શન એ વિધાન સાચું છે. ક્લિયર મિત્રો? આગળ વાત કરીએ. જાત્રા કયા રાજ્યનું લોકનાટ્ય છે? ધ્યાન આપજો ખાસ. જાત્રાની વાત કરેલી છે. જાત્રા કયા રાજ્યનું લોકનાટ્ય છે? તો યાદ રાખજો ખાસ, જાત્રા એ ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો યાદ રાખજો, જાત્રા જે છે એ વાસ્તવમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળનું લોકનાટ્ય છે. ધ્યાન આપજો ખાસ, આપણને ખબર હોવી જોઈએ. ઓપ્શન સી એનો જવાબ રહેશે. આગળ વાત કરીએ આપણે. નીચેના પૈકી ભારતમાં કઈ ભાષાનો સમાવેશ શાસ્ત્રીય ભાષામાં થતો નથી? ધ્યાન આપજો મિત્રો, ભારતની શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો ભારતમાં શાસ્ત્રીય ભાષા કેટલી છે? તો 6 છે. એક છે તમિલ, તેલુગુ, મલયાલમ, બરાબર છે. અહીંયા આપેલી છે કે કઈ ભાષા નથી. ચોથી છે સંસ્કૃત, પાંચમી છે કન્નડ અને છઠ્ઠી છે ઓડિયા. તો આપનો પ્રશ્ન શું પૂછેલો? કઈ નથી? તો હિન્દી ભાષા એ શાસ્ત્રીય ભાષા નથી. જીપીએસસી પ્રશ્ન પૂછી ચૂક્યો હશે કે શાસ્ત્રીય ભાષાના સંદર્ભમાં કયું વિધાન સાચું ખોટું છે. પાલનપુર વેબ સંકુલ જે છે એ તમારા માટે ટૂંક સમયમાં આવા નાના નાના વિડીયો લેક્ચર લઈને આવે છે. 1.5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટના વિડીયો છે, જેની અંદર તમને સંપૂર્ણ આવી માહિતી મળતી રહેશે. કારણ કે આવા પ્રશ્નોનું મહત્વ વધી રહ્યું છે મિત્રો, એટલે ખાસ થોડું ધ્યાન આપીશું. એ બધા વિડીયોની અંદર હું તમારી સાથે ચર્ચા કરીશ કે કેમ એમને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો, કઈ સૌથી નવીનતમ શાસ્ત્રીય ભાષા છે, બરાબર છે, કઈ શાસ્ત્રીય ભાષા, જે કોઈ પણ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનો હોય તો કઈ રીતે આપી શકાય છે, કઈ ભાષા સૌથી વધુ બોલાય શાસ્ત્રીય ભાષામાં, આ બધી જ વસ્તુની ચર્ચા કરશું. તો આમાં જવાબ શું આવશે મિત્રો? પહેલાં આ 6 પણ યાદ રાખવાની રહેશે મિત્રો, અને જવાબ આવશે ઓપ્શન બી, જે શાસ્ત્રીય ભાષા નથી. આગળ વાત કરીએ મિત્રો. નાગર શૈલીમાં મંડપને શું કહે છે? મિત્રો ધ્યાન આપજો ખાસ. નાગર ભારતની અંદર જે 3 પ્રકારની મંદિર રચના છે, નાગર, બેસર. ધ્યાન આપજો ખાસ, પરીક્ષાની અંદર આપણને બધા પ્રશ્નો પૂછતા હોય છે. પ્રશ્ન શું પૂછ્યો છે? નાગર શૈલીના સંદર્ભની અંદર ચર્ચા કરવાની વાત કરી છે. અહીં ઉત્તર ભારતની અંદર નાગર શૈલી, દક્ષિણ ભારતની અંદર બેસર શૈલી, મધ્ય ભારતની અંદર બેસર શૈલી છે. તો એ જ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ કે નાગર શૈલી જે છે, નાગર શૈલીની મંદિર રચના જે છે
દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી રચના છે અને મધ્ય ભારતની બેસર શૈલી રચના છે, જેને આપણે મિશ્ર શૈલી કહીએ છીએ. નાગર શૈલી જે છે હિમાલય ક્ષેત્રથી લઈને સહ્યાદ્રી સુધી, બરાબર છે. તો આ નાગર શૈલીની મંદિર રચના છે. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં અને બેસર શૈલી જે છે મધ્ય ભારતની અંદર, એટલે કે મિશ્ર શૈલી છે. હવે પ્રશ્ન શું પૂછ્યો, નાગર શૈલીની મંદિર રચનામાં મંડપને શું કહે છે? ધ્યાન આપજો ખાસ મિત્રો. હું અહીંયા તમને શોર્ટમાં એક વસ્તુ સમજાવી દઉં કે નાગર શૈલીની જે મંદિર રચના હોય છે એ કંઈક આ પ્રકારની હોય છે. જેમાં આપણે આ જે છે આ ધજા છે, આ શું છે તો યાદ રાખવાનું ખાસ, જેને આપણે ધ્યાન આપજો ખાસ શું કહીએ છીએ? શિખર કહીએ છીએ. આને આપણે આમલક કહીશું. આ જે મંડપ છે એની આગળ અર્ધ મંડપ હોય, મંડપ અને ગર્ભ, આ ગર્ભગૃહ છે. ગર્ભગૃહ અને મંડપ વચ્ચે અંતરાલ હોય છે, બરાબર છે. આ ગર્ભગૃહ છે, આ ધજા છે, શિખર છે અને આ પગથિયા છે. આ તમારો ચબૂતરો છે, બરાબર છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે, નાગર શૈલીમાં મંડપને શું કહે છે? તો નાગર શૈલીમાં મંડપને મંડપ પણ કહે છે. અને નાગર શૈલીના ભાગ રૂપે જે ઓડિશામાં જે શૈલી છે, ઓડિસી શૈલી કહો છો તમે, બરાબર છે, એ ઓડિસી શૈલીની અંદર મંડપને શું કહેવામાં આવે છે? જગમોહન કહે છે. તો આનો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ અને બી. નાગર શૈલીમાં મંડપને મંડપ પણ કહે છે અને જગમોહન પણ કહેવામાં આવે છે. તો ખાસ વસ્તુ એ યાદ રાખવાનું, આ મંદિર રચના મેં તમને સમજાવી દીધી. સામાન્ય મંદિર રચના છે, બરાબર છે. અંતરાલ, ચબૂતરો, પગથિયા. તમારી બુકની અંદર મિત્રો ઘણી જગ્યાએ એવી ભૂલ કરેલી છે કે એવું મારું માનવું છે કે ભૂલ છે કે નાગર શૈલીમાં જે પાણીની પરબ જે કહેવાય, એટલે એમને કીધું છે કે બાવડી, હિન્દીમાં વાવડી કહેવાય છે. તો નાગર શૈલીમાં પાણી માટેની જે પરબ છે, પરબ હોતી નથી, બરાબર છે. પણ એનસીઆરટીનું એવું કહેવું છે કે નાગર શૈલીની મંદિર રચનામાં તમને જળાશય જોવા મળે અને જળાશય હોય અને ન પણ હોય, એટલે કે પાણીની પરબ કહો કે જળાશય. તો એક યાદ રાખો મિત્રો, જળાશય હોય અને ન પણ હોય. તો મિત્રો આપણે જાણીએ છીએ કે તમે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ નાગર શૈલીના ભાગરૂપે સોલંકી શૈલીનું મંદિર છે. ધ્યાન આપજો, એટલે પશ્ચિમી શૈલી તરીકે ઓળખીએ. તો નાગર શૈલીના ભાગરૂપે પશ્ચિમી શૈલી અથવા સોલંકી શૈલીનું મંદિર છે. તો એ મંદિર રચનાની અંદર તમે જોઈ શકો છો કે એમાં જળાશય છે જેનું નામ છે રામકૂટ, જે લંબચોરસ આકારનું છે. એનો અર્થ એવો થાય કે બુકમાં ભૂલ છે, જ્યારે એનસીઆરટીમાં લખેલું છે કે જળાશય હોય અને ન પણ હોય. તો યાદ રાખવાનું આપણે, જળાશય હોય અને ન પણ હોય. હોય તો એનું ઉદાહરણ પૂછવામાં આવે તો આપણને ખબર છે કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એની સામે જે રામકુંડ છે, એ લંબચોરસ આકારનું જે રામકુંડ છે એ જળાશય હોય છે એનો ઉલ્લેખ કરે છે. અને ન હોય તો સોમનાથનું મંદિર તમે જોઈ શકો છો, બરાબર. બીજું મિત્રો તમે ત્યાં પણ ભૂલ કરો છો કે નાગર શૈલીની જે મંદિર રચનાના ભાગરૂપે જે મોઢેરાનું સૂર્ય મંદિરની જે કોતરણી જે છે એ વાસ્તવમાં જે કોતરણી છે ઇન્ડો ઈરાની શૈલીમાં કોતરણી છે, નહીં કે મંદિર રચના. રચના અને કોતરણીમાં ઘણો ફરક છે મિત્રો, એટલે ખાસ થોડું ધ્યાન આપશો. ઓકે, તો આનો જવાબ શું આવશે? ઓપ્શન સી, એ અને બી બંને વિધાન સાચા છે. ભારતમાં કેટલા પ્રકારની મંદિર રચના, મંદિર શૈલી પ્રચલનમાં છે? તો મેં તમને અગાઉ ચર્ચા કરી ચૂક્યો છું કે નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી, આ ત્રણ પ્રકારની મંદિર રચના જે ભારતમાં જોવા મળે છે. તો ઓપ્શન બી એનો સાચો જવાબ રહેશે. ઓકે, ધ્યાન આપજો મિત્રો. તો જે રીતે આપણે
મહત્વપૂર્ણ જે પ્રશ્નો જે ટેસ્ટ લેવાના છે એના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આપણે આ લેક્ચર લીધેલું છે. મિત્રો ધ્યાન આપજો ખાસ, વેબ સંકુલ પાલનપુર જે છે એ તમારા માટે આવા અવનવા ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે અને એ પણ ખાસ કરીને પીએસઆઈની પરીક્ષાને ધ્યાનમાં રાખીને, જે નવી પરીક્ષા પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખીને, એમાં ખાસ કરીને મિત્રો જે પણ મહત્ત્વના પ્રશ્નો જે છે, મેં તમને ખાસ પહેલાં પણ કહ્યું કે જે પ્રશ્નો શરૂઆતના પ્રશ્ન પેપર જે છે એ ઇઝી હતું. જેમ જેમ આગળ વધશો એમ પ્રશ્નની અંદર સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો રહેશે. દરેક ટેસ્ટને આપશો. અગર જો તમે ટેસ્ટ નથી આપી શકતા મિત્રો, તો તમને ઘણા બધા એવા ગ્રુપની અંદર આ ટેસ્ટની પીડીએફ મળી રહેશે. પીડીએફની પ્રિન્ટ કઢાવો, ટેસ્ટ આપો તમારી રીતે. એની આન્સર કી પણ તમને મળી રહેશે ગ્રુપોની અંદર. ઘણા બધા ગ્રુપો છે, એમાં બધા ગ્રુપોની અંદર લિંક ફોરવર્ડ કરવામાં આવશે. આપો મિત્રો, જુઓ તમે કેટલા માર્ક્સ આવે છે. કારણ કે જો તમે અત્યારથી પ્રેક્ટિસ કરશો તો તમને અંદાજો રહેશે. કારણ કે ઘણા બધા વખતે કેવું હોય છે કે તમે તૈયારી કર્યા પછી તમારા પાસે કોઈ જાતની પ્રેક્ટિસ માટેનો કોઈ જાતનો કોઈ એવા સ્ટેટસ, મતલબ કે કોઈ જાતની પરીક્ષાની પદ્ધતિને જે નવી પદ્ધતિ છે એ માટે કોઈ પ્રેક્ટિસ માટેની કોઈ જગ્યા હોતી નથી. અને અત્યારથી જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઘણો બધો લાભ થશે. 200 માર્કનો ટેસ્ટ રહેવાનો છે અને એ 200 માર્કની ટેસ્ટની અંદર જે પ્રકારની પરીક્ષા પદ્ધતિ છે એ પ્રકારના જ ટેસ્ટ લેવામાં આવશે. આ જે ટેસ્ટ છે આ રવિવાર, મતલબ કે આવતા રવિવારથી આ ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવેલું છે મિત્રો. દર રવિવારે આ ટેસ્ટનું આયોજન પણ થશે અને એમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે તમે પાલનપુર વેબ સંકુલ ખાતે આવીને ઓફલાઈન પણ ટેસ્ટ તમે આપી શકો છો. વધુ માહિતી માટે મેં જે તમને કહ્યું છે કે નીચે આપેલા જે નંબર છે એમાં સંપર્ક કરી શકો છો અને આ જ પ્રકારના આવા ટેસ્ટ માટે તૈયાર રહેશો. હાલથી હું તમને બેસ્ટ ઓફ લક એટલા માટે કહી રહ્યો છું કે હવે ટેસ્ટનું આયોજન ચાલી રહ્યું છે અને ચાલુ રાખવામાં આવશે. તો ત્યાં સુધી મિત્રો ખાસ ધ્યાન આપીશું. વેબ સંકુલ પાલનપુર તમારા માટે આવા રોજ નવા ટેસ્ટ લઈને પણ આવશે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.